કડીના મેલડીમાંના ઇતિહાસ વિશે વાત કરીશું। કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે। એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું। કડીમાં તે સમયે વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી। મલ્હારરાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો। આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખમાં સમય પસાર કરતો। તેને શિકાર કરવાનો શોખ હતો। એક દિવસ આ મલ્હારરાવ પોતાના સિપાહીઓને લઈ વગડામાં શિકાર કરવા નીકળ્યો। રસ્તામાં રાજાને તરસ લાગી। ત્યાં એણે જાસલપુરની વાવ જોઈ। હવે કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા। આ દેવી પૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે। મલ્હારરાવ જ્યારે પાણી પીવા ઉતર્યો ત્યાં એણે વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો